मंजिलें भी जीतती है, रास्ते भी जीतती है। मंजिलें भी जीतती है, रास्ते भी जीतती है। देखिए कल क्या होता है, क्योंकि हमारे हौसले भी जीतती है। नमस्कार मित्रों, श्री के.आर. आंजना आर्ट्स एंड कॉमर्स कॉलेज ધાનેરાના બીકોમ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર એકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેઝ ની અંદર આપણે એટલે કે ધંધાની ખરીદી અંગેના હિસાબો વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 5 જોયા હતા। આજે હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ। તમારી ડાબી બાજુ રકમ લખેલી તમને જોવા મળશે, જેને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ આપણે એક વખત રકમને વાંચી લઈએ। જો એક્ઝામ્પલ નંબર 6, મેસર્સ વર્ધમાન અને વાત્સલનો ધંધો ખરીદવા માટે તારીખ 1/4/2011 ના રોજ શેરજા લિમિટેડની સ્થાપના કરવામાં આવી। તો શેરજા લિમિટેડ એ જે વર્ધમાન અને વાત્સલ બ્રધર્સ છે એનો ધંધો ખરીદી લે છે। તેની સત્તાવાર થાપણ 25,000 ઇક્વિટી શેર 25,000 ઇક્વિટી શેર છે। દરેક ₹10 નું ઈવીએમ વહેંચાયેલી છે। સત્તાવાર થાપણ 25,000 ઇક્વિટી શેર છે, 10 રૂપિયાની મૂળ કિંમત છે, 2,50,000 રૂપિયાની કુલ સત્તાવાર થાપણ થશે। મેસર્સ વર્ધમાન અને વાત્સલ્યની પેઢીનું 31/3/2011 ના રોજનું પાકું સર્વે વિશે મુજબ આપેલું છે। જોઈએ આપણે પાકા શ્રેણીમાં કઈ કઈ વિગતો છે। સૌપ્રથમ મૂડી દેવા બાજુ વર્ધમાન અને વાત્સલની મૂડી આપેલી છે 90,000 અને 60,000 એમ કરીને કુલ 1,50,000 રૂપિયા રકમ લખેલી છે। સામાન્ય અનામત 75,000 રૂપિયા છે। ત્યાર પછી કામદાર અકસ્માત વળતર ભંડોળ 6,000 રૂપિયા આપી દીધેલું છે। 12% પબ્લિક ડિપોઝિટ્સ આ પોઈન્ટ આપણે નવો આવ્યો છે, તો એ આપી દીધેલું છે 30,000 રૂપિયા। આગળ પણ આપણે જ્યારે શરૂઆતમાં કદાચ ચર્ચા કરી હોય કોનો આપણે દેવામાં સમાવેશ કરીશું, કોનો દેવામાં સમાવેશ થશે નહીં, તો આ બધી બાબતો છે યાદ રાખવાની છે। પરીક્ષાની અંદર આખો દાખલો આપણને આવડતો હોય, ફક્ત એક જ પોઈન્ટ આપણને ન આવડતો હોય કે આ કામદાર 12%ની પબ્લિક ડિપોઝિટ છે એને હું દેવામાં સમાવેશ કરું કે ન કરું, અથવા તો આ સામાન્ય ન હોય, આમાં કોઈ નીકળી જાય આપણને, આ તો બારીકડી આવે છે, પણ આવો કોઈ પોઈન્ટ તમે અંદર એડ કરતો હોય જેને કારણે આખો દાખલો તમારો અહીં ખોટો પડતો હોય છે। કે આવી નાની નાની બાબતો જે તમારે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી મિત્રો નહીં આવડે। અને 12%ની ડિપોઝિટ્સ એ આપણે નોર્મલી જેને દેવાની અંદર સમાવેશ કરતા નથી, જો એમાં હવાલાની અંદર કીધું હોય કે એટલું સ્વીકારવામાં આવે છે તો આનો આપણે સમાવેશ કરીશું। નેક્સ્ટ દસારા ફંડ મકાન અને યંત્રો આપી દીધેલું છે, તો આપણે એમાંથી બાદ કરી દર્શાવશું તો બજાર કિંમત નીચે આપેલી છે, તો એ ધ્યાનમાં લેશું। વધારો ઘટાડો હોય તો દસારો ફંડ બાદ કર્યા બાદ વધારો ઘટાડો આપણે કરવાનો રહેશે। લેણદારો 24,000 છે। સામે મિલકત બાજુ આપણે જોઈએ તો પાઘડી આપી દીધેલી છે, જૂની પાઘડી આપણે ધ્યાનમાં લેવાની નથી, નવી પાઘડી આપણે ધ્યાનમાં લઈશું। જમીન મકાન 1,50,000 છે, યંત્રો આપણને 75,000 રૂપિયા આપી દીધેલા છે, સ્ટોક આપણને 34,000 રૂપિયાનો આપી દીધેલો છે, રોકાણ 15,000 રૂપિયા છે, દેવાદારો આપણને 1,50,000 એમાંથી તાત્કાલિક નામત 1,000 રૂપિયા બાદ કરી અને બાદ આપણને 15,000 માંથી 1,000 બાદ કરી અને 14,000 રૂપિયા દેવાદારો આપણે છે। એ રીતે રોકાણ અને બેંક 6,000 છે અને નફા નુકસાન ખાતાની બાકી પર 6,000 રૂપિયા આપેલી છે। નેક્સ્ટ આપણે જોઈએ કે ધંધાની ખરીદીની શરતો નીચે પ્રમાણે હતી। નીચે આપણે હવાલા જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। જો પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની બમણી ગણી, તો સરેરાશ નફાની બમણી, સરેરાશ નફો કેટલો છે? છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો ₹7,500 હતો, તો એની બમણી એટલે પાઘડીની કિંમત આપણી થશે 7×14 ને 515,000 રૂપિયા પાઘડી આપણી થશે, જે આપણે પાઘડી આપવાની દર્શાવશું। નેક્સ્ટ જમીન મકાનની ચોપડે દર્શાવેલ કિંમત બજાર કિંમત કરતા 25% ઓછી છે, તો આ જે દર્શાવેલી એ બજાર કિંમત કરતા 25% ઓછી જમીન મકાનની 1,50,000 રૂપિયા ઓછી છે, મીન્સ કે 75% છે। તો આપણે ત્રિરાશી મૂકીને ગણતરી કરશો, પણ
મિત્રો મેં ઘણીવાર જોયું છે કે આખો દાખલો તમે વ્યવસ્થિત ગણ્યો પણ અહીં સામાન્ય નાના જે પોઈન્ટો છે એના અંદર તમે ભૂલ કરી બેસો જો બજાર કિંમત આપી હોય તો આપણે બજાર કિંમત ધ્યાનમાં લઈશું ઘસારા માટે આપણે ધ્યાનમાં નથી લેવાનું પણ અહીં આપણને વધારો ઘટાડો કરવાનો કીધો છે કે એના કરતાં એટલી 25% વધુ છે કે ઓછી છે ત્યારે પણ એની વધુ આ 75% છે પણ સૌ પ્રથમ પહેલું કામ આપણે એ કરીશું કે જમીન મકાન 1,50,000 રૂપિયા જે આપેલું છે એમાંથી સામેની બાજુએ મકાનનો ઘસારો આપી દીધેલો છે એ ઘસારો આપણે બાદ કરીશું 1,50,000 રૂપિયાથી ઘસારો નીચે 30,000 રૂપિયા બાદ કરશું કેટલા વધે છે 1,20,000 રૂપિયા એમાં પછી આપણે 83 રૂપિયાની ગણતરી કરશો કે 75% એ 1,20,000 તો 100% એ કેટલા એમ કરીને આપણે કિંમત મેળવશું જમીન મકાનની બજાર કિંમત 25% ઓછી છે ત્યાર પછીનો પોઈન્ટ છે કે રોકાણોની અને સ્ટોકની બજાર કિંમત અનુક્રમે આ બજાર કિંમત આપી દીધેલી છે આપણને બજાર કિંમત અનુક્રમે 18,000 અને 30,000 રૂપિયા છે તો જે રોકાણો અને સ્ટોક છે આ સ્ટોક અને આ રોકાણો એની બજાર કિંમત આપણને આપી દીધેલી છે રોકાણો કેટલા છે તો જો રોકાણો 18,000 છે અને સ્ટોક 30,000 છે તો જે પણ સ્ટોક 34,000 છે એની જગ્યાએ 30,000 લેશો રોકાણો જે 15,000 છે એની જગ્યાએ આપણે 18,000 રૂપિયા લેશો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ત્યાર પછી છે દેવાદારો પર 10% એટલે કે ગાળતા જમાવટ રાખવાની જરૂર છે તો દેવાદારો આપણે કેટલા આપી દીધેલા છે 15,000 એમાંથી 10% એટલે કે 1,500 રૂપિયા થશે તો આપણી જૂની જે ગાળતા છે એને ધ્યાનમાં નથી લેવાનું આપણા દેવાદારો 15,000 છે એને ધ્યાનમાં લેશો એમાંથી ગાળતા જમાવટની જોગવાઈ 10% લેખે 1,500 રૂપિયા કરી અને બાદ 1,500 બાદ કરતા 13,500 આપણે બાદ દર્શાવશો નેક્સ્ટ એના પછી છે બાકીની મિલકતો અને દેવા ચોપડે દર્શાવેલી કિંમતે ધ્યાનમાં લેવાના છે બાકીની જે પણ બાબતો જે છે એને આપણે જેમ ચોપડે દર્શાવેલી છે એવા આપણે ધ્યાનમાં લેશો ખાસ કરીને આપણે જોશો તો યંત્રો ખાસ યાદ રાખજો યંત્રોની અંદર આપણે 15,000 રૂપિયાની આપેલું છે એ બાદ કરીને બહાર આપણે દર્શાવશું 75,000 કરી 15,000 બાદ કરી અને બાદ 60,000 રૂપિયા આપણે દર્શાવશું બાકીની તો વિગતો ત્યાં ઓલરેડી હવાલાની અંદર આવી જાય છે નેક્સ્ટ કામદાર અકસ્માત વળતર ભંડોળ સામેનો ₹500 નો પેઢીએ સ્વીકારેલો દાવો કંપનીએ ભવિષ્યમાં ચૂકવશે તો નોર્મલી આપણે કામદાર અકસ્માત વળતરનો દાવો અંદર કોઈ પણ પ્રકારનો હવાલો ન હોય તો આપણે એવું સ્વીકારીએ છીએ કે આવો કોઈ પણ પ્રકારનો કંપનીને ભોગવવાનું થયું નથી અને એ ભાગીદારો નોર્મલી વટી લેતો હોય છે અહીં એવું કહે છે કે અમુક કર્મચારીને કોઈ પણ અકસ્માત કે આવું કોઈ પણ એમને નુકસાન થયું છે એની રકમ અમુક ચૂકવવાની થાય છે તો કેટલી ચૂકવવાની થાય છે આ પૂરી નહીં એમાંથી આપણે 500 રૂપિયા કીધી છે તો 500 રૂપિયા જ આપણે દેવા બાજુ કામદાર અકસ્માત વળતરનો દાવો એમ કરીને આપણે દેવાની અંદર એનો સમાવેશ કરીશું નેક્સ્ટ એના પછી જોઈએ કે ખરીદ કિંમતની ચૂકવણી કઈ રીતે થાય છે મીન્સ કે અવેજની હવે પોઈન્ટ પરની ચર્ચા કરીએ મિલકતોમાં કોનો સમાવેશ કરવાનો કેટલા મિલકતો કરવી કેટલા દેવા કરવા એની આપણે બેઝિક ચર્ચા થોડી થઈ ગઈ છે એક વખત આખા દાખલાને સમજી લઈએ પછી આપણે ગણીએ તો આપણને વધારે સરળ રહે છે ત્યાર પછી જો ખરીદ કિંમત એટલે કે અવેજીની આપણે વાત કરીએ તો પહેલો પોઈન્ટ છે કે શેરજાર કંપનીના 15%ના એટલી કિંમતના ડિબેન્ચરો કે જેથી પેઢીની પબ્લિક ડિપોઝિટ્સ હોલ્ડરોને વ્યાજનું નુકસાન ન થાય તો અહીં એક પોઈન્ટ છે આડકતરી રીતે આપણને કહે છે ડિબેન્ચર્સ ચૂકવવાના છે શેરજાર કંપનીના જ્યારે પણ અવેજી ચૂકવણી કરવાની આવે છે ત્યારે કેટલા 15%ના ડિબેન્ચર્સ પણ એટલી કિંમતના ડિબેન્ચર એટલી એટલે કેટલી કિંમતના ડિબેન્ચર એ આપેલી નથી એ આપણે શોધવાની છે તો કેટલી કિંમતના ડિબેન્ચર કે ડિબેન્ચરો કે જેથી પેઢીના પબ્લિક ડિપોઝિટ હોલ્ડરોને વ્યાજનું નુકસાન ન થાય તો આપણને આપી દીધેલા છે 12%ના પબ્લિક ડિપોઝિટ્સ તો જેથી નુકસાન ન થાય તો એ વ્યાજ પબ્લિક ડિપોઝિટનું વ્યાજ 12% છે અને આપણે જે ડિબેન્ચરો છે એનું પણ વ્યાજ 15% આપણને આપેલો છે તો વ્યાજના દર આપેલા છે એના ઉપરથી આપણે ત્રિરાશી મૂકીને રકમ શોધી શકીએ તો આપણે ગણતરી કરતા ત્રિરાશી મૂકીએ કે 15% એ જો 12% કે જેથી નુકસાન ન થાય તો અહીં કેટલા આપેલા છે 30,000 એ કેટલા તો એ રીતે આપણને જે અવેજની અંદર ડિબેન્ચરો કેટલા ચૂકવવાના થાય છે એ આપણને કિંમત અહીં રકમ આપણને મળશે ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે કે શેરજાર કંપનીના ₹10 નું એક એવા 13,500 ઇક્વિટી શેર 16 ના ભાવે અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે તો અહીં ઇક્વિટી શેર પણ અવેજીની અંદર આપવામાં આવે છે કેટલા ઇક્વિટી શેર છે 13,500
10 નો શેર છે આપણને ખ્યાલ છે, પણ એ કેટલા કિંમતે ચૂકવવામાં આવશે? 16 રૂપિયા, મીન્સ કે 6 રૂપિયા શું છે? પ્રીમિયમ છે. તો અહીં આપણે ઇક્વિટી ફંડ એની ગણતરી કરશો કે 13500 ગુણ્યા 10 એ રીતે 13500 ગુણ્યા 6 એમ કરીને આપણે ઇક્વિટીની પણ ગણતરી કરશો. બાકીની રકમ રોકડમાં તો જે ડિબેન્ચર છે, પછી ઇક્વિટી છે, પ્રીમિયમ છે અને બાકી જે વધે છે ખરીદ કિંમત આપણે એની ગણતરી કર્યા પછી જે આપણને તફાવતની રકમ છે એ રકમ અહીં રોકડની અંદર ચૂકવવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો પેઢીનો વિસર્જન ખર્ચ 1200 કંપનીએ ચૂકવવાનો છે. પોઈન્ટ આવ્યો ફરીથી આગળ પણ એક મુદ્દાની અંદર આપણે આવ્યું હતું કે વિસર્જન ખર્ચ હોય કે પ્રાથમિક ખર્ચ હોય, આ પોઈન્ટો આવશે. અને જે મોસ્ટ ઓફ ધી છોકરાઓને પરીક્ષાની અંદર હેરાન કરે છે, મતલબ એના અંદર એમને ભૂલ પડવાની શક્યતાઓ વધારે હોય છે. તો અહીં ખાસ આપણે જોવાનું છે કે વિસર્જન ખર્ચ, તો જે વિસર્જન ખર્ચ છે એ આપણે પાઘડીની અંદર પ્લસ કરીશું, સામે મિલકત લેણા બાજુ પણ પાઘડીની અંદર એનો પાઘડી સહિત વિસર્જન ખર્ચ સહિતની આપણે પાઘડી દર્શાવશો અને રોકડ અંદરથી બાદ કરશો નહીં. જેથી આપણે એ રીતે પછી તમારી ચોપડીની અંદર પણ એક બીજી રીત છે, જ્યારે ગણ્યા પછી એની પણ થોડી ચર્ચા કરશું કે આ રીતે પણ તમે વિસર્જન ખર્ચની નોંધ કરી શકો છો. વિસર્જન ખર્ચ પછી કંપનીએ 7500 ઇક્વિટી શેર દરેક 10 નું એવી જાહેર જનતા માટે 20% પ્રીમિયમે બહાર પાડે. એના પછી કંપનીને હવે સુની ચૂકવણી કર્યા પછી નાણાંની જરૂર હશે તે કંપનીએ જે પણ એની સત્તાવાર ખાતામાંથી જે વેચનાર છે એની રકમ ચૂકવ્યા પછી અમુક એની પાસે ઇક્વિટી શેર વધે છે જે બહાર પાડે છે. તો એમાંથી કેટલા બહાર પાડે છે? તો 7500 ઇક્વિટી શેર બહાર પાડે છે. 10 રૂપિયાની મૂળ કિંમતનો છે અને 20% પ્રીમિયમથી તો આપણે 2 રૂપિયા પ્રીમિયમ પણ થશે. તો એ રીતે આપણે જે નોંધ કરીશું બેંક ખાતે જે ઇક્વિટી તે પ્રીમિયમ કરીને આપણે એ નોંધ એની કરશો અને પાકા શ્રેયાની અંદર એ રકમ પણ આપણે દર્શાવશો. ત્યાર પછી મિત્રો જેની પૂરેપૂરી રકમ મળી ગઈ કંપનીએ પ્રાથમિક ખર્ચ, એ પ્રાથમિક ખર્ચ એક પ્રકારનો છે, એ પણ આપણે જે આમનોંધ છેલ્લી આમનોંધ આપણે લખીએ છીએ ખર્ચની એ રીતે પ્રાથમિક ખર્ચ પણ લખશો અને પાકા શ્રેયાની અંદર રોકડ અંતરથી બાદ કરી અને અલગથી નીચે અવાસ્તવિક મિલકત તરીકે પ્રાથમિક ખર્ચની આપણે દર્શાવશો. તેમાં નેક્સ્ટ ઉપરના વ્યવહારો ઉપરથી શેરધારક કંપનીના ચોપડે નોંધવા જરૂરી આમનોંધ લખો અને પછીનું પાકું સરવૈયું તૈયાર કરો. આખા દાખલાના એક પોઈન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ગણતરી કરશું, ત્યાર પછી આપણે આમનોંધ લખીશું અને લાસ્ટમાં આપણે પાકું સરવૈયું તૈયાર કરશું. વિડિયો થોડો મોટો થશે પણ શાંતિથી તમે જોશો તો તમને કદાચ એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા થશે નહીં. આ એક્ઝામ્પલ બહુ સરળ છે પણ થોડો લોંગ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરશો તો આપણનો જવાબ અહીં ઊભો રહેશે. સૌપ્રથમ આપણે ગણતરી કરવાની છે. લખીએ મિલકતો, મિલકતોની અંદર આપણે જોશું તો સૌથી પહેલો પાઘડી છે, પણ પાઘડી આપણે કઈ મિત્રો ધ્યાનમાં લેવાની છે? અહીં સ્પષ્ટ આપણને કીધું છે કે છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 7500 અને પાઘડી જે સરેરાશ નફાની બમણી છે, મીન્સ કે આપણે પાઘડી કેટલી થશે? 7500 ગુણ્યા 2 15000 રૂપિયા. હજી એક પોઈન્ટ બાકી રહે છે, આપણે આગળ ચર્ચા કરી હતી કે પાઘડી જે છે વિસર્જન ખર્ચ સહિતની ધ્યાનમાં લેવી. વિસર્જન ખર્ચ કેટલો છે અહીં આપણે જોશો તો જો વિસર્જન ખર્ચ આપી દીધેલો છે પેઢીનો 5મા નંબરનો પોઈન્ટ, પેઢીનો વિસર્જન ખર્ચ 1200 પેઢીએ ચૂકવવાનો છે. નોર્મલી ઘણી વખત તમે સૌથી લાસ્ટનો પણ વિસર્જન ખર્ચ પ્લસ કરતા હોય છે મિલકતમાંથી દેવા બાદ કર્યા પછી પણ વસ્તુ સેમ જ છે. તો અહીં આપણે વિસર્જન ખર્ચ પણ પ્લસ કરી દઈએ. વિસર્જન ખર્ચ સહિત પાઘડી આપણે લખીશું તો એ પણ 1200 રૂપિયા છે. વિસર્જન ખર્ચ 1200 રૂપિયા છે મિત્રો. તો બાર રકમ આપણને 16200 મળશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ છે જમીન મકાન. જમીન મકાનનું કેટલું આપેલું છે? 1,50,000 રૂપિયા. જમીન મકાનની અંદર
હવાલો આપણને આપણે લીધેલો છે શું કહે છે કે જમીન મકાનની ચોપડે દર્શાવેલ કિંમત એ બજાર કિંમત કરતા 25% ઓછી છે મીન્સ કે 75% છે એમાં વધારો ઘટાડો કરવાનો છે પણ જ્યારે પણ વધારો ઘટાડો કરવાનો કીધો હોય બજાર કિંમત ના આપેલી હોય ખાલી વધારો ઘટાડો એ સમયે ઘસારા બાદ કિંમત વધારો ઘટાડો કરીશું તો ઘસારો કેટલો આપણે લીધેલો છે મકાનમાં 30000 રૂપિયા માઈનસ ઘસારો 30000 રૂપિયા કેટલી વધશે કિંમત મિત્રો 1,20,000 રૂપિયા હવે હજી પણ અંદર કિંમત છે આના અંદર હવે ધ્યાનમાં લઈશું હવાલો કે 25% ઓછી છે તો આપણે લખીએ કે જો 75% એ 1,20,000 હોય તો 100% એ કેટલી થશે તો જો 75% એ 1,20,000 હોય તો 100% એ 1,60,000 રૂપિયા ની કિંમત મળે છે લખીએ 1,60,000 ત્યાર પછી યંત્રો મિત્રો કેટલા આપેલા છે 75,000 રૂપિયા યંત્રોની અંદર કોઈ પણ પ્રકારનો નીચે હવાલો આપેલો નથી સામે આપણને ઘસારા ફંડ આપી દીધું છે બાદ કરી દઈએ ઘસારો 15,000 રૂપિયા 60,000 રૂપિયા મિત્રો આપણને યંત્રની કિંમત મળશે હવે એના પછી બીજો પોઈન્ટ છે આપણો સ્ટોક આપણને કેટલો આપેલો છે 34,000 પણ સ્ટોકની બજાર કિંમત આપી દીધેલી છે જોઈએ આપણે અહીં કીધો છે કે રોકાણો અને સ્ટોક બજાર કિંમત અનુક્રમે 18,000 અને 30,000 સ્ટોક એ 30,000 રૂપિયા છે એટલે સ્ટોક 30,000 ત્યાર પછી રોકાણો રોકાણો 15,000 રૂપિયા આપેલા છે પણ રોકાણોની અંદર આપણને 18,000 રૂપિયા કિંમત કીધી છે ત્યાર પછી દેવાદારો મિત્રો 15,000 રૂપિયા આપી દીધેલા છે એમાંથી લાલકાર અનામત તાલકાલ અનામત આપણે વાત કરવાની છે કેટલી કીધી છે હવાલાની અંદર તાલકાલ અનામત 10% તાલકાલ અનામત રાખવાની જરૂર છે તો આપણે 10% કરીશું 1,500 રૂપિયા 13,500 દેવાદારો આપણે આવશે ત્યાર પછીનો પોઈન્ટ છે રોકડ અને બેંક અને નફાનું સંકલન અમારી પાર્ટી આપણે જન્મ નહીં લેતા રોકડ અને બેંક લખી દઈએ 6,000 રૂપિયા આપેલી છે બીજો કોઈ પોઈન્ટ મિત્રો બાકી નથી યંત્રો પણ સ્ટોક રોકાણ તેની બાબતો આપણે ધ્યાનમાં લઈ લીધી છે હવે એનો આપણે સરવાળો કરીશું તો જ્યારે પણ આપણે મિલકતોનો સરવાળો કરીશું 3,03,700 3,03,700 એટલો એનો સરવાળો થશે દેવા આપણે ધ્યાનમાં લઈ લઈએ દેવાની અંદર એક પોઈન્ટ છે મિત્રો લેણદારો મિત્રો કેટલા આપી દીધેલા છે સામે આપણે જોશો 24,000 રૂપિયા ત્યાર પછી બીજો કોઈ પોઈન્ટ છે તો આપણે જોઈએ સામાન્ય અનામત આપણે ધ્યાનમાં લઈ લીધા કામદાર અકસ્માત વળતર ભંડોળ એમાં નીચે હવાલો મળ્યો છે કે કામદાર અકસ્માત વળતર ભંડોળ સામેનો દાવો 500 કેડીએ સ્વીકારેલ
દાવા કંપનીએ ભવિષ્યમાં ચૂકવશે એટલે કે 500 રૂપિયા એ કામદાર અકસ્માત વળતરનો દાવો એ કંપનીએ સ્વીકાર્યો છે ચૂકવવાનો, તો એ આવશે કામદાર અકસ્માત વળતરનો દાવો 500 રૂપિયા 24,500 મિત્રો બાદ થશે। બીજી કોઈ બાબત નથી। હવે 3,03,700 અંદરથી 24,500 આપણે બાદ કરીશું તો આપણને 2,79,200 મળે છે। લખી આપણે ચોખ્ખી મિલકતો बराबर कुल मिलकतों बार कुल जीवन कुल मिलकतों कितनी है 2,79,200 એટલે રકમ આપણને મળે છે। ખરીદ કિંમત આપણે શોધી કાઢી છે એટલે આપણી ખરીદ કિંમત આવશે। અવેજની હવે થોડી ગણતરી કરી દઈએ, ત્યાર પછી આપણે આ મૂલ્યો લખીશું। તો અહીં લખીએ આપણે અવેજ અવેજની અંદર સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે કે ખરીદ કિંમતની ચૂકવણીમાં સેલ્ફકેર કંપનીના 15%ના એટલી કિંમતના ડિબેન્ચર કે જેથી પેઢીના પબ્લિક ડિપોઝિટ હોલ્ડરોને વ્યાજનું નુકસાન ન થાય। તો સેલ્ફકેર કંપનીના 15%ના આપણે ડિબેન્ચર આપવાના છે, પણ એટલી કિંમતના, એટલે કેટલી કિંમતના, તો આપણે લખીએ ડિબેન્ચર્સ 15%ના ડિબેન્ચર્સ કેટલા આપવાના, તો કે એટલી કિંમતના કે જેથી એના પબ્લિક ડિપોઝિટ્સ જે 12% જે છે એને નુકસાન ન થાય, એટલે કે ઓછામાં ઓછું 12% તો એમને વ્યાજ ચૂકવા એટલું આપણે ડિબેન્ચર્સ એમને ચૂકવવાના છે। અહીં આપણે જોશો ને તો જે પણ અમે ટકાવારી બંનેની આપી દીધેલી છે, તમે જો કે ભાઈ સેલ્ફકેર કંપનીના 15%ના એટલી કિંમતના ડિબેન્ચર્સ, અહીં પણ ટકાવારી આપી દીધેલી છે અને અહીં પણ આપણી પાસે 12% આપી દીધેલા છે। તો ટકાવારી ઉપરથી આપણે રકમ ઉપર જઈ શકીએ, કારણ કે અહીં આપણને રકમ 30,000 રૂપિયા આપી દીધેલા છે। તો આપણે એની રીતે ત્રિ રાશિ મૂકીને ગણતરી કરી શકીએ કે જો 15%, જો 12% ચૂકવો જેથી એમને નુકસાન ન થાય, તો એ રીતે જો 30,000 હોય તો રકમ કેટલી, એ રીતે આપણે ગણતરી કરશો। તો હું લખું છું કે જો 15%, 12%, તો 30,000 રૂપિયા એ કેટલા, તો આપણને 24,000 રૂપિયા ડિબેન્ચર્સ ચૂકવવાના થશે। થોડું હાર્ડ કરતી રીતે આપી દીધેલું હોય તો એક્ઝામની અંદર આવા એક બે પોઈન્ટ હશે કે જે તમને વધારે પડતું કેમ કે ફેરવીને પૂછે છે, તો તમે એને આ રીતે ગણતરી કરીને જવાબ લાવી શકો છો। નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે કે ભાઈ સેલ્ફકેર કંપનીના 10 એવા 13,500 ઇક્વિટી શેર આપવાના છે 16 ના ભાવે, તો અહીં ઇક્વિટી શેર પણ ચૂકવવાના થાય છે। એટલે આપણે ઇક્વિટી શેર કેટલા છે, ઇક્વિટી શેર ચૂકવવાના, તો અહીં 13,500 ચૂકવવાના થાય છે। એના ઉપર 10 રૂપિયા એટલે આપણે ગણતરી કરશું તો 1,35,000 રૂપિયા થશે। ઇક્વિટી શેર 1,35,000। એ રીતે અહીં જામીનગીરી પ્રીમિયમ છે, જામીનગીરી પ્રીમિયમ એ કેટલું છે મિત્રો, તો 13,500 ઉપર જામીનગીરી પ્રીમિયમ અહીં કેટલા કિંમતે કીધું છે, 16 રૂપિયા, 16 ના ભાવે, એટલે કે 6 રૂપિયા પ્રીમિયમ છે। આપણે કરીશું 6, એક છે 81,000 રૂપિયા થાય છે। મિત્રો આ રીતે આપણે કિંમત એમને ચૂકવણી કરશો તો 1,35,000 અને 81,000 બાકીની રકમ રોકડમાં, તો હવે બાકી રોકડ
કેટલી થશે રોકડ કુલ રકમ આપણી પાસે છે 2,79,200. હવે જ્યારે આપણે તફાવતની ગણતરી કરશો 24,000 1,35,000 81,000 તો તફાવતની રકમ આપણને 39,200 મળશે. આ તમારી રોકડ છે. હવે ગણતરીનું કામ આપણે પૂરું થયું છે, પણ અમુક વિદ્યાર્થીઓ નોર્મલી જ્યારે પણ વિડિયો તમે જુઓ એ સમયે તમારી પાસે નોટ હોવી જોઈએ. અહીં તો હું એટલા માટે લખું છું કે જેથી તમને ખ્યાલ આવે કે ક્યાંથી સાહેબ રકમ કયા મુદ્દાની ચર્ચા કરે છે અને એ રકમ ક્યાંથી કઈ રીતે આવે છે. તમારે અહીં જે લખેલી છે ઘણી વખત અમુક રકમો તમને દેખાતી પણ ન હોય, કારણ કે બહુ મારે સ્પેસની જગ્યાને જેટલી છે એટલા અંદર જ બધું મારે પૂરું કરવાનું હોય છે. તો તમારી પાસે નોટ અને બુક હશે, બુકની અંદર આ રકમ લખેલી જશે, એને તમારે જોતા રહેવાનું છે. એમાં અમુક વિદ્યાર્થીઓ કદાચ જોતા હશે તો જ્યારે પણ રકમ લખેલી હોય એના નીચે જવાબ લખેલા હશે, જવાબની અંદર સહેજ જવાબ તમારો અલગ આવતો હશે. એ કયા કારણે બને છે? એ છે તમારી પાઘડીની અંદર વિસર્જન ખર્ચ પ્લસ કર્યો છે એના કારણે. એ જે 1200 રૂપિયા જે છે એના લીધે આ તમારા જવાબની અંદર ચોપડીના જવાબ અને આપણા જવાબની અંદર સેમ છે, પણ જવાબ અહીં છેલ્લે આવીને ઊભો રહે છે. બે રીતે વિસર્જન જે ખર્ચ છે એની નોંધ થાય છે. બંનેની આપણે પૂરું થાય એટલે આપણે એની ચર્ચા કરશું. એક કામ આપણું પૂરું થયું છે વિસર્જન ખર્ચ સહિત ગણતા આપણે અવેજની પણ ગણતરી કરી અને જે પણ ચોખ્ખી ખરીદ કિંમતની પણ ગણતરી કરી. નેક્સ્ટ બીજો ભાગ આપણો ચાલુ થાય છે, એ છે આમનોંધ. લખીએ સ્ટેપ બાય સ્ટેપ. એક પહેલી આમનોંધ ખરીદ કિંમત નક્કી થઈ રહેની ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર ખાતે કેટલી કિંમત છે? 2,79,200. ત્યાર પછી મિત્રો બીજી આમનોંધ આપણે લખીએ. બીજી આમનોંધ છે ધંધાની જે મિલકતો અને દેવા ખરીદી લે છે તેની શું થશે? પરચુરણ મિલકતો ખાતે ઉધાર તે પરચુરણ દેવા ખાતે તે ધંધાની ખરીદ ખાતે. આવી રીતે આમનો થશે. પરચુરણ મિલકતો ખાતે ઉધાર. પરચુરણ મિલકતો કેટલી મિલકતો છે? તો અહીં આપણે જોશું કુલ મિલકતો 3,03,700 છે. પરચુરણ દેવા, જો દેવા કેટલા આપણે કીધેલા છે? 24,500. નીચે ધંધાની ખરીદ ખાતે 2,79,200. આમનો સરવાળો કેટલો થવો જોઈએ? હવે નેક્સ્ટ બીજી આમનોંધ આપણે લખીશું. બીજી આમનોંધ ધંધો જે અવેજની આપણે કરશું કે જે ખરીદનાર છે એ વેચનારને રકમ ચૂકવશે એની આમનોંધ થશે અવેજની. લખીએ આપણે ધંધો વેચનાર ખાતે ઉધાર તે 15% ડિબેન્ચર ખાતે તે મિત્રો 15% ડિબેન્ચર્સ ખાતે
ત્યાર પછી ઇક્વિટી શેર, ઇક્વિટી શેર મૂડી ખાતે મને ખ્યાલ છે નેચર આપે છે, મૂડી આપે છે, જામીનગીરી પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કે રોકડ ખાતે એટલે મિત્રો આમ થશે રકમ પણ આપણે લખી દઈએ ડિબેન્ચર્સ કેટલા છે 24000 ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી કેટલી છે મિત્રો 1,35,000 ત્યાર પછી આપણે જોઈએ જામીનગીરી પ્રીમિયમ 81,000 અને રોકડ મિત્રો કેટલી છે 240 500 કુલ રકમ 2,79,200 થશે એટલે મિત્રો રકમ થાય છે આ તમારી આમ નોટ છે નેક્સ્ટ અવેજની પણ આપણે નોંધ કરી નાખી છે નેક્સ્ટ આપણે એના પછીની આમ નોટ છે એક ખર્ચો કુલ ચૂકવવાનો છે તો તે આપણે જોશો કે ખરીદ કિંમત વાળી એની અવેજની નોંધ ત્યાં પછીનો પોઈન્ટ છે કે પેઢીનો વિસર્જન ખર્ચ 1200 કંપની ચૂકવવાનો છે વિસર્જન ખર્ચ જે થયો છે એ આપણે અહીં ખર્ચની નોંધ કરીશું લખી આપણે ખર્ચો છે એટલે વિસર્જન આઈ થિંક પેઢીનો વિસર્જન ખર્ચ 1200 કંપનીએ ચૂકવવાનો છે ત્યાર પછી આપણે જોઈશું કંપનીનો પ્રાથમિક ખર્ચ આપણે અહીં નોર્મલ વિસર્જન ખર્ચ અને પ્રાથમિક ખર્ચનો વિસર્જન ખર્ચ છે એ તો આપણે પાઘડીની અંદર એડ કરી દઈએ છીએ અને એ પણ મિલકતની અંદર અને રોકડની અંદરથી બાદ કરતા નથી પ્રાથમિક ખર્ચની વાત છે પ્રાથમિક ખર્ચ જે થયો છે એની આપણે નોંધ કરવી પડશે દર વખતે આપણે કરો છો પ્રાથમિક ખર્ચની નોંધ નીચે એ રીતે તો લખીશું પ્રાથમિક ખર્ચ ઉધારથી ઉપર ખાતે પ્રાથમિક ખર્ચ કેટલો છે 1800 રૂપિયા એ નોંધ કરી દઈએ 1800 પ્રાથમિક ખર્ચ 1800 રૂપિયા જે થયો છે એની આપણે નોંધ કરી છે એવું જરૂરી નથી પણ મોસ્ટ ઓફલી આપણે જે દાખલા ગણશો દરેકે દરેક દાખલાની અંદર શરૂઆતની અંદર આપણે મૂળ જે ધંધાની ખરીદ કિંમત નક્કી થઈ એની હોય છે ત્યાર પછી બીજી આમ મિલકતોને ધ્યાનમાં લેવામાં આવે છે ખરીદ લેવામાં આવે છે એની આમ હોય છે ત્રીજી આમ અવેજની હોય ચોથી ખર્ચ ચૂકવાય છે એ રીતે હોય છે અહીં હવાલો નીચે આપેલો છે અને એના ઉપરનો હવાલો જે છે એ આપણે નોર્મલી નવા ઇક્વિટી શેર બહાર પાડવાના છે એનો આપેલો છે અહીં તમે નવા ઇક્વિટી શેર બહાર પાડો એની આમ નોંધ કરી અને ત્યાર પછી વિસર્જન જે પ્રાથમિક ખર્ચ છે એની આપણે નોંધ કરશો તો પણ ચાલે પણ નીચે જગ્યા એટલી છે કે જેમાં આ નોંધ સમય જગ્યા છે તમે નીચે આ પોઈન્ટ લખ્યો છે ત્યાર પછીનો પોઈન્ટ આપણે નવા જે ઇક્વિટી શેર બહાર પાડો છો એની આપણે નોંધ કરીએ હવે પ્રાથમિક ખર્ચ પછી આપણો એક પાંચમા નંબરની જે અહીં મારા પાકું સદોય તૈયાર કરવા માટે મિત્રો એક જગ્યા ઉપરની જે જગ્યા છે પાકું સર્વેયા માટે આપણે રાખીએ તો એક પાંચમા નંબરનો પોઈન્ટ છે અહીં રાખી દઈએ આમ નોંધ લો હવે નવા તમે ઇક્વિટી શેર બહાર પાડો છો કંપનીનો જે વિસર્જન ખર્ચની નોંધ ઓલરેડી આપણે અગ્રીની અંદર અહીં લઈ ગઈ છે ત્યાર પછી જોઈએ તો કે કંપનીએ 7500 ઇક્વિટી શેર દરેક 10 એવા જાહેર જનતા માટે 20% પ્રીમિયમે બહાર પાડ્યા છે નવા શેર આપણે બહાર પાડીએ છીએ આપણને રોકડ મળશે તો આપણે લખીશું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જગ્યા જોઈશે પાકા સાઈડ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે
કેટલા આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે? કેટલા બહાર પાડવામાં આવે છે? 7500 ઇક્વિટી છે, 7500 કૌંસમાં હું નીચે લખું છું 7500 ગુણ્યા 10 એટલે 75000 રૂપિયા થશે. ત્યાર પછી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલું છે મિત્રો જામીનગીરી પ્રીમિયમ? તો આપણે પાંચે જામીનગીરી પ્રીમિયમ 20% 20% એટલે 2 રૂપિયા થશે. લખીએ 7500 ગુણ્યા 2 7 14 ને 15000 રૂપિયા પ્રીમિયમ પર થશે. કુલ રકમ કેટલી થાય છે? તો બેંક ખાતે આપણે લખી દઈએ 90000 રૂપિયા થશે. આમ નોંધ થોડી નાની છે, સિમ્પલી અહીં લખી દીધી છે. તમને કદાચ દેખાતું ન હોય તો બોલું છે એના પરથી લખી નાખજો. 20% પ્રીમિયમ બહાર પાડે છે. કંપનીનો પ્રાથમિક ખર્ચ રૂપિયા 1800 થયો છે અને બાકી કોઈ હવાલો નથી. આમ નોંધ આપણે થોડી થાય છે. આમ નોંધની અંદર ખ્યાલ હોવો જોઈએ કે ખરીદ કિંમત, બીજી મિલકતો ધ્યાનમાં લઈને ત્યાર પછી છે અવેજી, કોઈ ખર્ચો થયો છે. નોર્મલી પ્રાથમિક ખર્ચ ની આમ 4થા નંબરની આપણે આગળ દાખલા પણ એ રીતે લખી છે. પ્રાથમિક ખર્ચ અને નવા છે બહાર પાડ્યા છે તે. આગળ આપણે દાખલો જોયો તો જેના અંદર જપ્તીવાળા પોઈન્ટ હતો. જે રીતે જે પોઈન્ટ આપે છે એ રીતે આપણે લખીશું. જપ્તીનો પોઈન્ટ હતો એ પ્રમાણે આપણે લખવાનું. પણ એ સ્પષ્ટ આપણને કીધું છે કે જે પણ રકમ બહાર પાડો છો એ બધી રકમ આપણને મળી જાય છે. તો એની આપણે નોંધ કરીએ. એક પોઈન્ટ હવે આપણે બાકી રહ્યો આખું સરવૈયું, એ પણ હવે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે લખીએ આખું સરવૈયું પત્રક સરવૈયું. ઉપરનું કેમ કે મારે નીચે જગ્યા રહ્યું છે એટલે મૂડી જેવા મિલકત લેણા લખતો નથી. તમે લોકો ડાયરેક્ટ લખું છું, તમે લખજો. ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પાઘડી આપી દીધેલી છે. પાઘડી 16200 લખીએ આપણે. પાઘડી 16200. અહીં પણ જ્યારે પણ પાકું સરવૈયું તમે લખો છો ત્યારે વ્યવસ્થિત પાઘડી તમે જે 16200 છે એ રીતે તમે વિસર્જન ખર્ચ સહી એ કરીને તમે લખશો તો પણ ચાલશે. તો પાઘડી આપણી 16200. ત્યાર પછીનો પોઈન્ટ છે જમીન મકાન. જમીન મકાનની અંદર ઘસારો બાદ કરતા 1,20,000 ને એના ઉપરથી ગણતરી કરતા 1,60,000. અહીં પાકા સરવૈયાની અંદર દર્શાવો આ બધી ગણતરી તો પણ ચાલે. નીચે તમારે જગ્યા વધારે થશે તમારે લખવાની કે જે જમીન મકાન જે પણ આપી દીધેલું છે 1,50,000 અને 30,000 બાદ કરતા 1,20,000 એના ઉપર ગણતરી કરતા 1,60,000 રૂપિયા આપણને મળે છે. તો ડાયરેક્ટ હું લખું છું મકાન જમીન મકાન 1,60,000 રૂપિયા. ત્યાર પછી હું પડાવવું જોઈએ મકાન. પછી યંત્રો અંદર ઘસારો બાદ કરતા 60,000 રૂપિયા આવે છે. યંત્રો 60,000 રૂપિયા. ત્યાર પછી સ્ટોક 30,000 રૂપિયા છે. સ્ટોક પછી રોકાણો 18,000 રૂપિયા મિત્રો છે એ રોકાણો. ત્યાર પછી મિત્રો દેવાદારો છે એમાં કારખાનાના બાદ કરીને 13,500 લખેલા છે. એટલે દેવાદારો ની અંદર કદાચ આપણે એની એક નોંધ દર્શાવી દઈએ. દેવાદારો નગર ને કારખાના અનામત 1,500 રૂપિયા બાર આપણે લખીએ 13,500. કેટલી કારખાનાની જોગવાઈ છે ખ્યાલ આવે છે આપણે એની દર્શાવી છે અંદર. ત્યાર પછી રોકડ અને બેંક એ આપણે લખીએ 6,000 રૂપિયા આપી દીધેલી છે. બીજો કોઈ પોઈન્ટ બાકી છે ઓલરેડી આપણે પાઘડી ધ્યાનમાં લઈ લીધી છે એટલે તો આપણે નીચે
દર્શાવતા હતા ડાયરેક્ટ આગળની જેમ, પણ આ વખતે આપણે ઉપર ધ્યાનમાં લઈ લીધી છે એ પણ વિસર્જન ખર્ચ સહિત. તો હવે રોકડ આપણે લખીએ, બીજું કોઈ પોઈન્ટ બાકી નથી. રોકડ એ પણ કેટલી આપેલી છે? 6000 રૂપિયા, જેને અંદર લખી છે. હવે આપણે એના ઉપર ગણતરી કરીએ. જો રોકડ કેટલી છે? 6000 રૂપિયા. એમાં આપણી કેટલી નવી રકમ આપણને મળે છે એ આપણે પ્લસ કરીએ તો આપણને ખ્યાલ છે કે નવા આપણે ફરીથી બહાર પાડી હતી શેર મૂડી, તો એમાં 90000 રૂપિયા આપણને મળે છે. આપણે લખીએ પ્લસ નવી રકમ 90000 રૂપિયા અને આપણને 96000 રૂપિયા અંદરના ખાના અંદર હું લખું છું 96000 રૂપિયા મિત્રો થશે. હવે એના પછી કોઈ નવી રકમ આપણને મળે છે તો બીજી કોઈ રકમ નથી. આમનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે, પણ હવે ચૂકવણી કેટલી થાય છે તો બાદ કરીએ આપણે ચૂકવણી. ચૂકવણી અંદર આપણને ખ્યાલ છે કે એક રકમ તો આ ચૂકવાય છે 39200, જે લખીએ આપણે 39200. 96000 અંદરથી આપણને 39200 આપણે બાદ કરતા 56800 આપણને મળે છે. 56800 એટલી રકમ મળે છે. બીજી કોઈ રકમની ચૂકવણી થાય છે, એક પોઈન્ટ બાકી છે, એ છે પ્રાથમિક ખર્ચ. કરી બાદ પ્રાથમિક ખર્ચ કેટલો છે? પ્રાથમિક ખર્ચ આપણે અનુમોદન કરેલી છે 1800 રૂપિયા. બાદ કરતા આપણને 55000 રૂપિયા બાદ રકમ મળે છે. એક પોઈન્ટ હવે બાકી છે, આગળ ચર્ચા કરીએ. પ્રાથમિક ખર્ચ રોકડ અંદરથી બાદ કરો ને અલગથી મિલકત લેણા બાજુ સૌથી નીચે અવાસ્તવિક મિલકત તરીકે આપણે દર્શાવવાનું છે. લખી પ્રાથમિક ખર્ચ 1800 રૂપિયા. હવે મિત્રો નીચેની હું થોડી બાબતો કાઢી નાખું છું. પ્રાથમિક ખર્ચ લખ્યા પછી બાકીની કોઈ વિગત બાકી રહેતી નથી. આપણે એનો સરવાળો કરીશું. કેટલો કેટલો આવશે સરવાળો? કે રકમનો આપણે સરવાળો કરતા કંઈક આપણને મિલકત પાકા સરવૈયાનો સરવાળો 2,79,500 એવું કંઈક રકમ આવે. 2,79,200 કરતા આપણું જે પાકું સરવૈયું છે એની સરવાળો પહેલા એક કામ કરીએ, આપણે મૂડી જેવા બાજુ પર લઈ લઈએ, પછી આપણે એનો સરવાળો કરીએ. તો એના બાજુ ઇક્વિટી શેર લખીએ, ઇક્વિટી શેર. હવે ઇક્વિટી શેર કેટલા છે? અલગ અલગ છે, એટલે આપણે બંનેની ગણતરી કરીએ. સૌપ્રથમ તો ચૂસો ઇક્વિટી શેર. સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે કે જે બહાર પાડ્યા હતા ઇક્વિટી અંદર અને હવે એની ચૂકવણી કરી હતી એ સમય કેટલા ઇક્વિટી શેર હતા? 13500. એ 13500 આપણે બહાર પાડ્યા હતા 57 નથી, એટલે 13500 ગુણ્યા 10. અને બીજા આપણે અત્યારે એની જે આમનો લખી દો નવા બહાર પાડ્યા હતા એ કેટલા હતા? 7500 ઇક્વિટી શેર. એ પણ લખીએ આપણે 7500 ગુણ્યા 10. એમ કરીને 13500 ગુણ્યા 10 કરશો તો 1,35,000 રૂપિયા થશે. અને અહીં 75,000 રૂપિયા થશે. એમ કરીને 12 ઇક્વિટી શેર મૂડી આપણને 12 વર્ષે 2,10,000 રૂપિયા. ત્યાર પછી હવે પ્રીમિયમ પણ લઈ લઈએ. પ્રીમિયમ કેટલું છે? તો જે 13500 હતું એના ઉપર પ્રીમિયમ કેટલું હતું આપણે હવે જે ગણતરી કરી ત્યાં લખ્યું છે. પ્રીમિયમ 6 રૂપિયા છે. લખીએ આપણે 6 રૂપિયા એટલે કેટલા થાય છે? પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ આપણે ગણતરી કરી જે 81,000 રૂપિયા થાય છે. એ જ રીતે 7500 આપણે શેર જે હતા મિત્રો 7500 એના ઉપર
જામીનગીરી પ્રીમિયમ આપણે કેટલું હતું અહીં ગણતરી કરીને 6 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ 6 રૂપિયા મિત્રો છે 7521 ઉપર સોરી 20% એટલે કે 2 રૂપિયા છે સોરી 2 રૂપિયા છે 75 ગુણ્યા 2 14 15000 રૂપિયા થશે 81 15 96000 રૂપિયા એનો સરવાળો મિત્રો આપણને 96000 રૂપિયા મળે છે હવે આપણે જામીનગીરી પ્રીમિયમ પણ પતી ગયું છે ઇક્વિટી શેર મૂડી પણ આપણી પતી ગઈ છે હવે મિત્રો આપણી પાસે એક પોઈન્ટ બાકી છે એ છે ડિબેન્ચર્સ ધ્યાનમાં લેવાનું પછી આપણે લેણા ધ્યાનમાં લેવાના તો કેટલું ડિબેન્ચર્સ છે અને કેટલું લેણો છે એની આપણે ગણતરી કરીએ સૌપ્રથમ ડિબેન્ચર્સ લખીએ ડિબેન્ચર કેટલા છે આપણે ગણતરી કરી હતી હવે એની ગણતરી કરો તો ડિબેન્ચર્સ 24000 રૂપિયા હવે લેણદારો આપી દીધેલા છે આપણને અને કામદાર અકસ્માત વળતરનો દાવો આ બે પોઈન્ટો છે લખીએ 24000 અને 500 જે છે લેણદારો 24000 અને કામદાર અકસ્માત વળતરનો દાવો 500 રૂપિયા એટલી મિત્રો વિગતો કુલ આવે છે અહીં હવે આપણે જે પણ રકમ આપણને આપી દીધેલી છે મિલકતો એની આપણે નોંધ કરી એ જ રીતે જે દેવા હતા આપણે દેવાની પણ નોંધ કરી ત્રણે ત્રણ બાજુનો હવે આપણે બંને બાજુનો સરવાળો કરતા કંઈક 3,54,500 આવે છે મિત્રો અહીં જે સરવાળા તમે જ્યારે હાજર હો છો રૂબરૂ હો છો ત્યારે કેટલી સંખ્યા બેઠી હોય એ લોકો કેલ્ક્યુલેટર સરવાળા કરતા હોય છે અને અમારે જ્યારે બોર્ડ ઉપર ગણાવતા હોઈએ ત્યારે વિડીયોની અંદર કે સરવાળા પણ અમારે કરવાના થતા હોય છે આમાં થોડી ઘણી સમસ્યા ઊભી થાય છે એ વિડીયોની અંદર પણ જોઈએ જો તમારા સરવાળા કરજો તમારો સરવાળા બંને બાજુ એટલો થવો જોઈએ ન હોય તો આપણે રકમની અંદર ક્યાંક ભૂલ છે પણ આપણો સરવાળો એટલો જ થાય છે 3,54,500 સામે પણ એટલું જ બીજું હશે 3,54,500 તો બંને બાજુનો આપણો સરવાળો મળી રહે છે તો આપણો દાખલો અહીં સાચો છે આ દાખલાની અંદર સહેજ લોંગ દાખલો છે બે ચાર નીચે પોઈન્ટો આપણને આપી દીધેલા છે જેમ કે કામદાર અકસ્માત વાળો એને થોડો સમજવાનો પ્રયત્ન કરજો બીજું જ્યારે પણ આપણે એની ગણતરી કરો છો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે વિસર્જન ખર્ચ 500 રૂપિયા અને તમે જોશો તો તમારા જે રકમ જે આપી દીધેલી છે એના નીચે જે જવાબ આપેલા છે એના અંદર તમે જોશો તો 500 નો ડિફરન્ટ દર વખતે બતાવશે હવે એ પોઈન્ટને સમજીએ બે રીતે ગણાય છે આપણે ગણતરી કરીએ એટલે આપણે શું કરીએ છીએ પાઘડીની અંદર વિસર્જન ખર્ચ આપણે પ્લસ કરી દઈએ છીએ પાઘડીની અંદર વિસર્જન ખર્ચ પ્લસ કરતા આપણને 3,07,000 મળે છે એમાંથી પછી દેવા બાદ કરતા આપણને રકમ 2,82,200 મળે છે હવે જ્યારે પણ આપણે પાકું સર્વે તૈયાર કરીએ છીએ ત્યારે પાઘડી સહિત વિસર્જન ખર્ચ સહિત પાઘડીની કિંમત આપણે લખીએ છીએ પણ અહીં ક્યાંય તમે જોશો તો રોકડની અંદર તમે આ જે વિસર્જન ખર્ચ છે એને બાદ કર્યો નથી હવે બીજી રીતની અંદર શું કરવામાં આવે છે કે જે પાઘડી છે એ દર્શાવવામાં આવે 15,000 દર્શાવવામાં આવે જેને કારણે અહીં સરવાળો જે આવે છે એ સરવાળો છે 500 ઓછો આવશે સરવાળો એમાંથી પછી દેવા બાદ કરતા જે રકમ મળે છે જે તમારી ખરીદ કિંમત એ ખરીદ કિંમત 1200 ઓછી આવશે પણ જ્યારે પણ તમારે એની જ્યારે અવેજીની ગણતરી કરવામાં આવે છે ત્યારે વિસર્જન ખર્ચ અંદર એડ કરી દેવામાં આવે છે એટલે જે રોકડ છે એ રોકડની અંદર રોકડ સેજ વધારે આવશે જે પણ આવે છે 39 ની જગ્યાએ કારણ કે એટલે રકમ થોડી અહીં ફેરફાર થશે રોકડની અંદર થોડું હવે જ્યારે પણ ગણતરી કરવામાં આવે છે ત્યારે પાઘડી જે પણ દર્શાવેલી હોય એ જ પાઘડી દર્શાવવામાં આવે છે પણ જ્યારે રોકડની ગણતરી કરવામાં આવે છે એટલે જે તફાવતની રકમ રોકડની આવે છે એમાંથી પછી વિસર્જન ખર્ચ અહીં રોકડ અંદરથી બાદ તરીકે બહાર દર્શાવવામાં આવે છે એ રીતે ગણો તો પણ તમને તમારે અમુક ઉદાહરણો અહીં આપેલા હશે ઉદાહરણોની અંદર તમે જોશો અહીંથી ઉદાહરણ તમારું 3 કે ઉદાહરણ 4 હશે એના અંદર આ રીતે આ જ પ્રકારનો દાખલો છે એ રીતે ગણતરી કરેલી છે બંને રીતે તમે ગણતરી કરી શકો છો
મને આશા છે આટલો થોડો લોંગ છે પણ તમને બનતો પ્રયત્ન કરવામાં આવ્યો છે સમજાવવા માટેનો. બાકી તમને બીજું કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલની અંદર ન ખબર પડી હોય અથવા તો ખ્યાલ ના આવ્યો હોય તો વિડીયોને 2 વખત જોશો તો મારી સમજૂતી ઉપર વધારે ભાર આપું છું તો ખ્યાલ આવ્યો હશે. બાકી તમે મારો WhatsApp ઉપર સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.